તો ભારતે આપેલા જડબાતોડ જવાબ પર દેશને ગર્વ છે, તમામ દેશવાસીઓને ગર્વ છે। અમદાવાદના લોકોએ સેનાની કાર્યવાહીને વખાણી છે। લોકોએ પાકિસ્તાનને અંતિમ પાઠ ભણાવવાની માંગણી કરી છે। ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે આતંકિસ્તાનનો ખાત્મો બોલાવી દો। હવે આતંકિસ્તાન ન જોઈએ, કારણ કે આતંકિસ્તાનના આતંકથી લોકો એટલા બધા કંટાળી ગયા છે કે હવે છેલ્લો વાર કરો અને આતંકિસ્તાનને નેસ્ત નાબૂદ કરો। ભારત અત્યારે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપી રહ્યું છે અને ભારતીયો તમામ જે છે ભારતીય સેના સાથે, ભારત સરકાર સાથે છે। ભારતીય નાગરિકો અત્યારે શું વિચારી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, જે રીતે જવાબ અત્યારે પાકિસ્તાનને મળી રહ્યો છે, આપ શું માનો છો, કેવી રીતે જવાબ આપવો જોઈએ હજી પાકિસ્તાનને? હું સમજ છું ભારત સરકાર સાથે, અને જે રીતે જવાબ આપી રહ્યા છે એનાથી વધારે સ્ટ્રોંગ જવાબ આપવો જોઈએ। આપણે વધારે એના પર અટેક કરવો જોઈએ, આપણા ફાઇટર પ્લેન્સે વધારે અટેક કરવો જોઈએ, કારણ કે પાકિસ્તાન છે એ સુધરવાનું નથી અને નથી એને કોઈ અસર થતી। આપણે આટલા એના 2 વિમાનો આપણે ગઈ રાત્રે એના ડિસ્ટ્રોય કરી દીધા, તો બી હજી એ અટેક કરશે ફર્ધર। એટલે ઇન્ડિયાએ વધારે સ્ટ્રોંગ અટેક કરી અને એ આગળ અટેક ન કરી શકે એવી પરિસ્થિતિમાં પાકિસ્તાનને લાવી દેવું જોઈએ। ઇકોનોમિકલી આપણે ઇન્ડિયા બહુ સ્ટ્રોંગ છીએ પાકિસ્તાન કરતાં, અને પાકિસ્તાનમાં ભૂખમરો કહીએ તો એવી પરિસ્થિતિ છે। એટલા માટે આપણે કોઈ ડરવાની જરૂર નથી। વર્લ્ડ બી આપણી સાથે છે, અમેરિકા આપણી સાથે છે, રશિયા આપણી સાથે છે, અને ચાઇના જે છે પાકિસ્તાનને સપોર્ટ કરતું હતું એ અત્યારે કોઈ સપોર્ટ કરતું નથી, અને પાકિસ્તાન અત્યારે દુનિયામાં એકલું પડી ગયેલું છે, કારણ કે આતંકવાદીઓને એ પનાહ આપે છે, અને એટલા માટે આપણે વધારે સ્ટ્રોંગ અટેક કરવો જોઈએ। બિલકુલ, ક્યાંક દાખલો બેસાડવો જોઈએ એવું એમનું કહેવું છે। આપનું શું માનવું છે, કેવી રીતે જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? કરારો જવાબ આપવો જોઈએ, કેમ કે એ લોકો માનતા નથી, અને એવી રીતના બધું ઇન્ડિયાને સાથ અમેરિકા બી આપે છે, ભાઈએ કીધું એવી રીતના, અને સારું જવાબ આપવું જોઈએ। મોદી અને બધા જે બી છે આપણા સોલ્જર્સ, એમને કરારો જવાબ આપવો જોઈએ। બિલકુલ, મહિલાઓ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, એક નારી સશક્તિકરણ પણ આ જે જવાબ જે ભારત સરકાર આપી રહી છે એમાં જોવા મળ્યું। આપ શું માનો છો, કેવી રીતે જવાબ આપવો જોઈએ? મને કોન્ફિડન્સ છે કે આપણું ઇન્ડિયા છે ને એકદમ સ્ટ્રોંગલી ફાઇટ કરશે ને આપણી જીત છે। બિલકુલ, જીત ભારતની જ થશે। અન્ય પણ એક યુવતી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, કેવી રીતે જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? જવાબ આપવા જોઈએ તો ઇન્ડિયા છે અગેન્સ્ટ ટેરરિઝમ અટેક કરી રહ્યું છે, એને કોઈ બી સિવિલિયન પર અટેક નથી કરી રહ્યું। સો ઇફ પાકિસ્તાન સપોર્ટ કરે છે તો એ ટેરરિઝમને સપોર્ટ કરે છે, એન્ડ જે વી આર ડિફેન્સિંગ, વી આર નોટ અટેકિંગ। સો ઓબ્વિયસલી સામેથી જવાબ આવશે તો પલટવાર તો કરવો જરૂરી જ છે। બિલકુલ, એક દાખલો બેસાડવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાન કે જે ક્યારેય પોતાની જે ગતિવિધિઓ છે, આતંકી ગતિવિધિઓ, એનાથી ક્યારેય બાજ નથી આવતું, અને હવે એ પાકિસ્તાનની ખેર નથી, એ જ મુકામ સાથે ભારત સરકાર, ખાસ કરીને ભારતીય સેના આગળ વધી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।